જય સચ્ચિદાનંદ. આજે સોમવાર છે ને આજથી આપણે એક અઠવાડિયા માટે સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર દોષો અને સૂક્ષ્મતમ દોષો પર ઓવરઓલ આપણે ઉપયોગ મૂકીશું. એને ઓળખતા જઈશું કે આ વાણીથી કોઈને દુઃખ થયું, મારા આચરણથી કોઈને દુઃખ થયું, મેં કોઈના કીધા પ્રમાણે નહીં કર્યું, તો ત્યાં એ સ્થૂળ દોષમાં જાય છે, ત્યાં સ્થૂળ અથડામણ થાય છે. પછી સૂક્ષ્મમાં મનમાં એટલે કે સામાન્ય સંજોગો આવ્યો, એટલે સંજોગ આવ્યો એમાં મારું મન બીજાથી જુદું પડ્યું, હું આવું માનું છું. હવે બહાર કહેવાની વાત આવે તો એ સ્થૂળમાં જતું રહે ભાઈ, અને બહાર બોલતા નથી અને અંદર મતભેદ રહે છે, અંદર અથડામણ થાય છે, એટલે બહાર ચહેરા પરની નોર્માલિટી જતી રહે છે. તો એ સૂક્ષ્મ દોષ છે. એ જ્યારે વાણીમાં કે આચરણમાં આવે ત્યારે સ્થૂળ થઈ જાય છે. પછી સૂક્ષ્મ હોવા છતાં આપણે ફોકસ સ્થૂળ પર જ કરવાનું છે, કારણ કે સ્થૂળ છે ત્યાં સુધી સૂક્ષ્મ પર જવાનું નથી. કેમ થાય છે? તો કે એની સહી કરેલી છે અને એ સહીના લીધે એ થયા કરે છે, એટલે એને એમ કહેવાય અપ્રત્યાખ્યાની દોષ છે. કે જે એના પ્રત્યાખ્યાન નથી થયા એટલે ત્યાં અજાગૃતિથી સહી થઈ જાય છે અને બોલાઈ જાય છે અને કરાય છે. પેલું સૂક્ષ્મ જોયું. હવે સૂક્ષ્મતરમાં આપણે જાણ્યું છે, આજ્ઞા થઈ છે કે આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત તાબે છે, એટલે કોના માટે શું બૂમ પાડવાની? જે કરે તે, જ્યારે કરે તે આપણી દ્રષ્ટિમાં એ નિર્દોષ છે. વ્યવહારથી તમે ત્યાં છો, એ જગ્યાએ છો, તો ત્યાં તમારી નિમિત્ત ભાવે એક જવાબદારી બને છે. બે શબ્દ કહેવાના હોય, ટોકવા સ્વરૂપે, કહેવા સ્વરૂપે, સમજણ સ્વરૂપે, જાગૃતિ સ્વરૂપે, પણ એ નિમિત્ત ભાવે જ રહેવાય. એટલે કે તમે હાજર છો ને તમે તમારો નિમિત્ત ભાવ પૂરો કર્યો. એટલે સૂક્ષ્મતર દોષોમાં વ્યવસ્થિત છે એવું જાણ્યા પછી પણ બુદ્ધિ સાથે અંદર, અને બુદ્ધિના લીધે અંદર ઘર્ષણ થાય, ખેંચાખેંચી થાય, ફરી એ વાણી કે વર્તનમાં આવે તે પાછા સ્થૂળ દોષમાં જાય છે, કારણ કે સામાન્ય દુઃખ થાય છે, એમાં પોતાની અસર થાય છે, અને પોતાની અંદર અથડામણ થવાથી એની અસરમાં રહી. અને છેલ્લું સૂક્ષ્મતમ દોષ એટલે જે મારી ક્રિયા નથી, જે મારું નથી, જે મને થતું નથી, તેના માટે મને 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 કરીને થાય છે, એટલે ત્યાં સીધો અનુભવ આવરાય છે, શુદ્ધાત્માનો અનુભવ આવરાય છે. તો એને આ રીતે એક ઓબ્ઝર્વેશન અને આપણી એક દ્રષ્ટિને એક સમજણ આખી આપણી ખુલ્લી થતી જાય, એ માટે પ્રયોગ સ્વરૂપે અઠવાડિયા પૂરતું આપણે આ રીતે રાખીશું. સ્થૂળ દોષો, સ્થૂળ અથડામણ, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મ અથડામણ, સૂક્ષ્મતર દોષો, સૂક્ષ્મતર અથડામણ, સૂક્ષ્મતમ દોષો અને સૂક્ષ્મતમ અથડામણો. એને સારી રીતે જોઈશું અને પ્રતિક્રમણનો સ્કોપ મળે તો અવશ્ય કરવાનો છે આપણે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.